શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને જાણે કે મનપાના સત્તાધીશો ઘોડીને પી ગયા છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રખડતા શ્વાન લોકો માટે મુસીબત બન્યા છે। ભાવનગર શહેરમાં ઠેર ઠેર રખડતા શ્વાનનો અડીંગો જોવા મળ્યો। સરકારી હોસ્પિટલ, સરદારબાગ સહિતના જાહેર પરિસરોમાં કૂતરાઓના ટોળા અડીંગો જમાવીને બેઠા જોવા મળે છે, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે। સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા આદેશનું ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળી રહ્યું છે। સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, બગીચા, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનો અને હાઈવે પરથી રખડતા શ્વાનને દૂર રાખવાના આદેશ આપ્યા છે અને 2 મહિનામાં કાર્યવાહી પૂર્ણ કરવાની સૂચના આપી છે। છતાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હજી સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। કંઈક આવા જ દ્રશ્યો અમને જોવા મળ્યા વડોદરામાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા MS યુનિવર્સિટીમાં રખડતા શ્વાન મુદ્દે રિયાલિટી ચેક કરવામાં આવ્યું। યુનિવર્સિટીમાં મોટાભાગની ફેકલ્ટીમાં રખડતા શ્વાનનો અડ્ડો જોવા મળ્યો। હંસા મહેતા લાઇબ્રેરીના પ્રવેશ દ્વાર પર રખડતા શ્વાન અડીંગો જમાવીને આરામ ફરમાવતા નજરે પડ્યા। એક તરફ શ્વાન દ્વારા કરડવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે। કેટલાક કિસ્સામાં શ્વાનના કારણે લોકોના જીવ પણ ગયા છે, ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પણ તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં ન આવતી હોવાનું ઉડીને આંખે વળગે છે।